અમારે ત્યાં ત્રાગડમાં એક ઠાકોરની જમીન વેચાણી. મનુજી હા હકીકત વાત કરું બેન, અત્યારે એટલે બોલું છું કે કેટલું બોલ બોલ કરીએ, દુખાય છે આપણા. આ અમે બધા કોના માટે બોલીએ? તમારા માટે બોલીએ છીએ. ખોટું લાગે જ લાગે, અને આગેવાન તો કડવો જ હોય ભાઈ. આગેવાન કે તમને આ તમારી પીડામાં, તમારી તકલીફમાં, અને તમારા અડધી રાતે કોઈ એવું ન ધારેલું દુઃખ આવી જાય તો 56 ની છાતી રાખીને તમારી વચ્ચે ઉભા રહીએ છીએ. તમને સાચું કેમ ના કહીએ? કેવું તો પડે ને. અહીં નામ દઉં ને તો 25 જણાના નામ દઉં, બધાને ખોટું લાગશે. મારી જોડે ના જ છે બધા. 15-20 વર્ષથી એકને એક વાત કરતો કરતો આવું છું. નવલસિંહને વિનંતી કરું કે 1 વર્ષથી બંધ થયા છે આપણે. હા બધાને ભલે આખી જિંદગી મેં જોયો છે, બહુ જ ઈમાનદાર. તમને કહું અડધી રાતે ગમે તેના ત્યાં ઉઘાડા પગે જાય, પણ એને વિનંતી કરું વરસ થયું ને આ જીવન આપણે પકડવાનું થતું નહીં. તો જેના ત્યાં આયા છીએ, આમાં ભગતીનો માંડવો છે, એના આશીર્વાદ તો જ ઉતરે ને, તો જ ઉતરે ને ભાઈ. એટલે તમને બધાને વિનંતી કરું છું, એક દાખલો આપતો તમને. જમીન વેચાણી આજથી 25 વર્ષ પહેલાની વાત કરું, અને 25 વર્ષ પહેલા એ ભાઈને આયા 17 કરોડ રૂપિયા. આજના 200 કરોડ થાય. 17 કરોડ આવે. એક જગ્યાએ શોરૂમ હતો ફ્રીજ અને ટીવીનો. તો ટીવીનો ફ્રીજ અને એ શોરૂમમાં હું એ ગયો હતો કોઈ કામથી. તો પેલા એમણે કહ્યું સાહેબ આ તમારા ઠાકોર છે. સારું કહેવાય. એટલે મને નહીં, જગતપુર, સોરી ત્રાગડની જગતપુરના. એટલે કે ટીવી ફ્રીજ લેવાય. મેં સારું કહેવાય. એટલે મને મળ્યા. એટલે મને કે સાહેબ નવું ફ્રીજ ને નવું ટીવી લેવું. મેં કીધું આનંદ થયો, બહુ સારું કહેવાય. એટલે કે આપણે વેચાણી જમીન મેં આમ જોયું. મેં કીધું ઓહ, જમીન વેચી. મેં કીધું સારું ધંધો રોજગાર કરજો. અરે પેલા તો મકાન મસ્ત બનાવવાનું કે. મેં કીધું બનાવો, સારી વાત છે. સાહેબ એ માણસે એને ફ્રીજ લીધું 10,500 અને ટીવી લીધું કંઈક 15,000. એનો ભાઈબંધ હતો, માફ કરજો બીજા સમાજના હતા. એના ભાઈબંધનું ફ્રીજ આવ્યું 22,000 ને એનું ટીવી આવ્યું 40,000. એટલે મેં કીધું આવું કેમ? એટલે પેલો કે પૈસા તો મારે જ આપવાના, પણ એને ના ચાલે, મારે ચાલે. સારી વાત છે, કરકસર કરો, ભાઈબંધની ચિંતા કરો, સારી વાત છે. એના ભાઈબંધે મને જે કીધું, મને કે સાહેબ આને થોડો સમજાવો. શું સમજાવું? એક તો કે 17 કરોડ લેવાના છે, 1.5 કરોડમાં દસ્તાવેજ કરી દીધો છે, અને એ જેને વેચી છે એના જોડે જ પૈસા પડ્યા છે. એટલે એને મેં પૂછ્યું, મેં તું કેમ આવું કર્યું? તો કે આપણે ઘરે લઈને શું કરશું? તો અમે તું વેચી કેમ તે? આ 17 કરોડ તારા કામ નહીં આવવાના. 17 કરોડની જમીન 1.5 કરોડમાં વેચી તે, તો તે વેચી કેમ? કે જરૂર પડશે એમ લઈ આવશું. સાહેબ એ 17 કરોડનું વ્યાજ કેટલું આવે ખબર છે? મહિને 17 લાખ રૂપિયા આવે. એ 17 લાખમાંથી એને આખી જિંદગી ચાલે. તો કે ના, નથી લાવવાના થતા. બીજી વાત કરી એને મને કે સાહેબ આને કોણ આરે એસી લઈ લે. મેં કીધું કેમ? કે આરે જ્યારથી જમીન વેચી ત્યારથી ક્વોલિસ ગાડી લાવ્યો છે, અને આ ક્વોલિસ ગાડીમાં આખું ઘર ક્વોલિસ ગાડીમાં જ ઊંઘે છે, નાવા ધોવા બહાર આવે છે, ખાય છે એમાં હોટલનું જ ખાવાનું આવે છે. બહારનું મંગાવતા, બહારનું જ ખાય છે, ઘરનું બનાવતા નહીં. એટલે મેં કીધું ભલા માણસ આવું શું કરી તું? સાહેબ 2 વર્ષ પછી મેં ચેક કર્યું, એ માણસ ચોક્યાત બની ગયો હતો. એના ઘરમાં ખાવાના દાણા નતા. સાહેબ શું ખબર પડે છે તમને? ક્યાં સુધી આવા અજ્ઞાન રહેશો? ક્યાં સુધી આવા નવા રહેશો? એટલે મારી વિનંતી છે કે આપણા બાળકોને ભણાવો, પૈસાની બચત કરો, પૈસાનું મેનેજમેન્ટ કરો, અને આ વ્યસનોમાંથી બહાર નીકળો. અને બીજાની ખામીઓ, અહીંયા ટ્રમ્પની કે દુનિયાની ચિંતા કરવાની જરૂર નહીં. આપણે આપણા ઘરની ચિંતા કરો, આપણા ગામની ચિંતા કરો, ને ગામની એકતા અને ગામનો ભાઈચારો ટકાઈ રાખો. માં ભગવતી આ શક્તિને પ્રાર્થના કરું કે નવલસિંહની સાથે એમના આખા ગામને સુખી કરે, આખા ગામનો ભાઈચારો ટકાઈ રાખે, આખા ગામને સમૃદ્ધ કરે. મારી તો 2-3 બાબતો હતી, કદાચ તમને બધાને નહીં ગમ્યું હોય, પણ ફરીથી તોય કહું કે બધા એક રહેજો, એક રહીને ગામની આવી એકતા ટકાઈ રાખજો. સરપંચ જેને બનાવીને બનાવજો, પણ બિનહરીફ સરપંચ જ કરજો. બિનહરીફ સરપંચ ગામનું ભલું કરશે. નહીતર શું થાય? પેલા વોટ આપ્યા ના આપ્યા એમાં જિંદગી જતી રહેવાની.
ફરીથી તમારો બધાનો આભાર. કરસનપુરા ગામ અને કરસનપુરા ગામને માં ભગવતી ખૂબ સુખી કરે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.